નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવના ઓસમ ડુંગર પર આગ લાગી હતી। પાટણવાવના ઓસમ ડુંગર પર આવેલ મણિનાથ મંદિર અને ભીમના કુંડ જવાના રસ્તે આગ લાગી હતી। પાટણવાવ ગ્રામ પંચાયત ચેરમેન સદસ્ય અને સભ્યો અને ધોરાજી ઉપલેટા નગરપાલિકાના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ડુંગરના નીચેના ભાગમાં આગ લાગી હતી તો તે આગ બુઝાવી દીધી, પરંતુ ઉપર સુધી બંબાઓ ન પહોંચી શકે ત્યાં ફાયર બ્રિગેડોની સાથે ચેરમેન સદસ્ય અને સભ્યો અને વન્ય પ્રેમીઓ પણ આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતા। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ઓસમ તળેટીની અંદર આવ્યા છીએ, કારણ કે અત્યારે ઓસમ તળેટીની અંદર આગ લાગી છે અને એ આગને ઓલાવવા માટે અત્યારે પાટણો ગ્રામ પંચાયતના કર્મચારીઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત છે, તેમજ ફાયર બ્રિગેડના વાહનો પણ અત્યારે અહીંયા આવી ગયા છે। એક બંબો અત્યારે પાણીનો મારો ચલાવી રહ્યો છે, પણ આગ એટલી બધી ઊંચી છે કે ત્યાં સુધી પાણીનો પાઇપ પહોંચી શકતો નથી, એટલે આગ અત્યારે કોઈ પણ સંજોગોની અંદર કાબૂમાં આવે એમ નથી। એક બીજો બોમ્બ પણ અત્યારે આવી રહ્યો છે, પણ દર વર્ષે મિત્રો ઉનાળાની અંદર આ તકલીફ ઊભી થાય છે, કારણ કે વધારેમાં વધારે પ્લાસ્ટિકના ઉપયોગથી, પાણીની બોટલથી લોકો જ્યાં ત્યાં ફેંકી દે છે, એ ઉનાળાની અંદર ગરમ થાય છે અને આવી રીતે આગના બનાવો બને છે। તો આપણે દરેક મિત્રોને વિનંતી કરીએ છીએ કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓસમ પર્વતમાં ઓછો કરવો। અત્યારે પાટણ પોલીસ પણ અહીંયા ખડે પગે છે, ફાયર બ્રિગેડ પણ છે અને ગામના ગ્રામ પંચાયતના સભ્યો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે।